નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ। સંતરામપુર નગરમાં આવેલ વોર્ડ નંબર 4 ગોધરા ભાગોળ વિસ્તાર ડોક્ટર ભાસ્કર સાહેબ ગાંધીના દવાખાના સામે ગટરો અવારનવાર ઉભરાતા સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ સંતરામપુર નગરમાં આવેલ વોર્ડ નંબર 4 વિસ્તાર ગોધરા ભાગોળ વિસ્તાર ડોક્ટર ભાસ્કર સાહેબના દવાખાનાની સામેના ભાગમાં ગટરો અવારનવાર ઉભરાતા સ્થાનિક રહીશો ગંદુ પાણીને ગટરોથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। જેમાં વિસ્તારમાં ગટરો અવારનવાર ઉભરાતા સ્થાનિક રહીશો અને આવતા જતા રાહદારીઓ આ ગટરનું ગંદુ પાણી રોડ પર આજુબાજુ ફરી વળતા ગંભીર બીમારીના શિકાર બને તેવી સ્થિતિ સર્જાઈ રહેલ છે। જેથી આ વિસ્તારમાં સંતરામપુર નગરપાલિકાના ચીફ ઓફિસર તથા સંતરામપુર વહીવટદાર શ્રી આ ઘટના સ્થળે વિઝિટ કરી તાત્કાલિક પબ્લિકના હિત માટે સ્થળ પર ટીમ મોકલી સાફ સફાઈ કાયમી હલ થાય તે રીતે કરાવે તેવી સ્થાનિક રહીશોની અને જાગૃત નાગરિકોની માંગ ઉઠવા પામી છે। જેથી આ બાબતે જોવાનું રહ્યું કે સંતરામપુર નગરપાલિકાના ચીફ ઓફિસર તથા સંતરામપુર વહીવટદાર શ્રી આ બાબતે સાફ સફાઈ કરાવશે કે નહીં તે જોવાનું રહ્યું। જુઓ આગલા અંકમાં। આપના વિસ્તારના પડે પરના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને